ભારતમાં દર વર્ષે લોકો 7,000 કરોડથી પણ વધારે પેટને લગતી અને કબજિયાતને લગતી દવાઓ ખાઈ જાય છે, છતાં પણ કબજિયાત તો એમનો એમ જ રહે. આયુર્વેદમાં કબજિયાતને વિબંધ કહે છે, એટલે કે એક સાથે પેટ સાફ ન થવું છે. કબજિયાતની શરૂઆતમાં ઘરે રહીને જો આટલું ધ્યાન રાખવામાં આવે તો કબજિયાતને જડ મૂળથી શરૂઆતમાં જ નાબૂદ કરી શકાતી હોય છે. જો આ રીતે તમારું પાચનનું કરેક્શન પ્રોપરલી થઈ જશે તો લાંબા ગાળે તમને કબજિયાતમાં ખૂબ જ ફાયદો થઈ જશે અને શરૂઆતનું કબજિયાત ટૂંક સમયમાં મટી જશે. આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કબજિયાત વિશે. કબજિયાત શું છે? કબજિયાત કયા કારણોથી થાય? લાંબા સમયના કબજિયાતથી શરીરમાં શું આડઅસરો થઈ શકે? કબજિયાતની ઘરગથ્થુ સારવાર. શરીરમાં કબજિયાત હોય ત્યારે આટલું ન કરવું જોઈએ. કબજિયાતમાં પંચકર્મ પદ્ધતિ કઈ રીતે ઉપયોગી થઈ શકે છે? સૌપ્રથમ આપણે વાત કરીએ કબજિયાત શું છે. મોડર્ન સાયન્સ પ્રમાણે જો માણસને મળત્યાગ કરવામાં જોર કરવું પડે, અઠવાડિયામાં 3 વખતથી વધુ મળત્યાગ નથી થતો તો એને કબજિયાત ગણી શકાય. આયુર્વેદમાં કબજિયાતને વિબંધ કહે છે, એટલે કે એક સાથે પેટ સાફ ન થવું, મળત્યાગ થયા પછી પેટ ભારે લાગવું, ભૂખ ન લાગવી, મળત્યાગ કરવામાં જોર કરવું પડે, મળ એકદમ સુકાયેલો અને કઠણ આવે તો આવા વ્યક્તિને કબજિયાતની વ્યાખ્યામાં ગણવો જોઈએ. આપણે એક કહેવત છે કે કબજિયાત દરેક રોગોનું મૂળ છે, છતાં પણ આપણે કબજિયાતને સૌથી વધારે અવગણતા હોઈએ છીએ. હવે આપણે વાત કરશું કબજિયાતના કારણો વિશે. કબજિયાતના કારણો સમજતા પહેલાં આપણે નોર્મલી મળત્યાગ કઈ રીતે થાય એની એક સિસ્ટમ સમજવી પડશે. જનરલી આપણે જે કંઈ ખોરાક લેતા હોઈએ છીએ એ પેટની અંદર જાય. જો વ્યક્તિની પાચન શક્તિ સારી હોય તો એનું પાચન થઈ ખોરાકનું અને 2 ભાગમાં વિભાજિત થતું હોય છે. એક ભાગ છે સાર ભાગ, એટલે કે શરીર માટે ઉપયોગી એવો સારો ભાગ, અને ખોરાકમાંથી એક કીટ ભાગ બનતો હોય છે જે મળ સ્વરૂપી ભાગ છે. આગળ ખોરાક જાય ત્યારે આંતરડામાંથી સારા ભાગનું શોષણ થઈ જતું હોય અને ખરાબ ભાગ મળ સ્વરૂપે બહાર નીકળી જતું હોય. આમાં સૌથી અગત્યનું છે પાચન. જે લોકોની પાચન શક્તિ સારી છે એમની આ સિસ્ટમ બરાબર ચાલે છે, એમને કબજિયાત થતું નથી. પણ જે લોકોની પાચન શક્તિ નબળી છે કે અપચો છે એને આયુર્વેદમાં અજીર્ણ કહેવામાં આવે છે. તો આવા અજીર્ણના દર્દીઓને કબજિયાત થતી હોય છે. માટે આયુર્વેદ પ્રમાણે કબજિયાતનું પહેલું કારણ છે અજીર્ણ, એટલે કે અપચો. અપચો 3 રીતે થઈ શકે. જો વાયુના લીધે થાય તો એને વિષ્ટબ્ધ અજીર્ણ કહેવામાં આવે, પિત્તના લીધે થાય તો એને વિદગ્ધ અજીર્ણ કહેવામાં આવે, કફના લીધે થાય તો એને આમ અજીર્ણ કહેવામાં આવે. આ 3 પ્રકારના અજીર્ણનું નિદાન કરી અને એની દોષ પ્રમાણે સારવાર કરવામાં આવે તો કબજિયાતને જડમૂળથી મટાડી શકાય. કબજિયાતનું બીજું કારણ છે ભૂખ ન લાગી હોય છતાં પણ જમી લેવું. જો તમને ભૂખ નથી લાગતી, પેટ ભારે લાગે છે, મતલબ એ એવું સૂચવે છે કે તમે જે કાંઈ આગળ ખોરાક લીધો છે એનું હજુ પાચન બરાબર થયું નથી. અને જો તમે તરત બીજો ખોરાક ભૂખ લાગ્યા વગર ખાઈ લો છો તો એ અપચો કરશે, પાચનની સમસ્યા કરશે, આગળ કીધું એમ આખી સિસ્ટમ ખોરવાઈ જશે અને કબજિયાત થશે. કબજિયાતનું ત્રીજું કારણ છે વધુ પડતો સૂકો ખોરાક લેવો. આજકાલ યુવાનો અને બાળકો મોટા ભાગે ઘી તેલ ઓછું ખાવાનું પસંદ કરતા હોય છે અને બજારમાં મળતા સૂકા નાસ્તા અને ફૂડ પેકેટ્સ વધારે ઉપયોગ કરતા હોય છે. આવો વધારે પડતો સૂકો નાસ્તો લેવાથી એ પચવામાં ભારે પણ છે અને જે પાચન માટે જરૂરી ચિકાસ છે એ શરીરમાંથી ખૂટી જાય છે, જેથી પાચન પણ ખોરવાય છે અને મળ પણ કઠણ અને ગંઠાયેલો આવે છે અને જે પરિણામે કબજિયાત કરતું હોય છે. કબજિયાતનું ચોથું મુખ્ય કારણ છે ઉંમર. વૃદ્ધ લોકોમાં ઘરડાપણાના લીધે કુદરતી રીતે જ આંતરડાની અંદર વાયુ વધી જતો હોય છે. એ વાયુના લીધે મળ એકદમ સૂકો પડી જાય અને કઠણ થઈ જતો હોય છે. માટે કબજિયાત વૃદ્ધોમાં વધારે જોવા મળે છે. કબજિયાતનું છઠ્ઠું કારણ છે બેઠાડું જીવન. જો રેગ્યુલર કસરત કરવામાં ન આવે અને બેઠાડું જીવન હોય તો પાચન શક્તિ ખોરવાય છે અને કબજિયાત થતું હોય છે. કબજિયાતનું આગળનું કારણ છે મળમાર્ગમાં અટકાવ. જો મળમાર્ગમાં ચીરા પડેલા હોય અથવા તો મળમાર્ગની અંદર હરસમસા હોય તો પાચન સારું હોય એટલે મળ તો બરાબર બને છે પણ એને બહાર આવવામાં અટકાવ થાય છે. એ પણ એક કબજિયાતનું કારણ બનતું હોય છે. હવે આપણે જોઈશું કે લાંબા સમયથી શરીરમાં કબજિયાત હોય તો શું આડઅસર થઈ શકે. જનરલી લાંબા ગાળાની કબજિયાતના મુખ્ય આટલા લક્ષણો જોવા મળતા હોય છે. જીભ ઉપર છારી બાજી જવી, પેટ ફૂલી જવું, પેટ ભારે લાગવું, મળમાર્ગમાં હરસમસા કે ચીરા થવા, શરીરમાં સ્ફૂર્તિ ન લાગવી, આળસ થવી.
સતત ઓડકાર આવ્યા કરવા. લોકોની વાયુ, પિત્ત અને કફ એમ 3 પ્રકારની પ્રકૃતિ હોય છે. તેથી લાંબા ગાળાની કબજિયાતમાં પ્રકૃતિ પ્રમાણે પણ લક્ષણો જોવા મળતા હોય છે. જેની વાયુની પ્રકૃતિ છે એમને કમરમાં દુખાવો થાય, ગેસ થાય, પેટ ફૂલી જાય. પણ જેની પિત્તની પ્રકૃતિ છે એને ખીલ થાય, ગુમડા થાય, મોઢામાં ચાંદા પડતા હોય છે. જેની કફની પ્રકૃતિ છે એમને શરીર વધે, જેમની કફની પ્રકૃતિ છે એમને વજન વધે, બીપી, કોલેસ્ટ્રોલ આવે. આવી આડઅસરો કબજિયાતના લીધે થતી હોય છે. હવે આપણે જોઈશું કબજિયાતના ઘરગથ્થુ ઉપચાર. કબજિયાતની શરૂઆતમાં ઘરે રહીને જો આટલું ધ્યાન રાખવામાં આવે તો કબજિયાતને જડ મૂળથી શરૂઆતમાં જ નાબૂદ કરી શકાતી હોય છે. સૌ પ્રથમ છે સવારે ઉઠીને સૌથી પહેલાં જોવું કે આપણને પેટ બરાબર સાફ આવી ગયું છે કે નથી આવી ગયું. જો પેટ બરાબર સાફ ન આવે તો તમને કબજિયાત છે. તો તમારે સવારનો નાસ્તો નથી કરવાનો. અડધી ચમચી સૂંઠ, અડધી ચમચી હરડે ગરમ પાણી સાથે લઈ લેવાની છે. 2 થી 3 કલાક સુધી કંઈ ખાવા પીવાનું નથી. જ્યારે તમને પેટ હળવું લાગે, પેટ સાફ આવી જાય, કકડીને ભૂખ લાગે, ત્યારે તમારે જમવાનું છે. જો આ રીતે તમારું પાચનનું કરેક્શન પ્રોપરલી થઈ જશે તો લાંબા ગાળે તમને કબજિયાતમાં ખૂબ જ ફાયદો થઈ જશે અને શરૂઆતનું કબજિયાત ટૂંક સમયમાં મટી જશે. કબજિયાતમાં બીજો પ્રયોગ એવો છે કે 10 ગ્રામ ગરમાળાનો ગોળ 1 કપ ગરમ પાણીની અંદર નાખી ઉકાળી ગાળી લીધા પછી સવારે નળના કોઠે લેવો જોઈએ અને બપોર સુધી કંઈ જમવું ના જોઈએ. ગરમાળાનો ગોળ એ મૃદુ વિરેચક છે, એટલા માટે આસાનીથી વ્યવસ્થિત રીતે પેટ સાફ કરશે. આ પ્રયોગો જેમને શરૂઆતની કબજિયાત હોય એમને વધારે અસરદાર સાબિત થતા હોય છે. લાંબા ગાળાની કબજિયાત હોય તો તમારે તમારા આયુર્વેદ ડૉક્ટરનો સંપર્ક કરી યોગ્ય નિદાન કરીને સારવાર કરાવવી જોઈએ. હવે આપણે આગળ વાત કરીએ કે શરીરની અંદર લાંબા સમયથી કબજિયાત હોય તો શું ન કરવું જોઈએ. ભારતમાં દર વર્ષે લોકો 7,000 કરોડથી પણ વધારે પેટને લગતી અને કબજિયાતને લગતી દવાઓ ખાઈ જાય છે, છતાં પણ કબજિયાત તો એમનો એમ જ રહે છે. માટે બજારમાં મળતી દવાઓ, ફાકીઓ, ગોળીઓ લેવાનું બંધ કરવું જોઈએ. એનાથી પાચન શક્તિમાં પણ અસર થાય છે અને આંતરડું નબળું પડે છે. કેટલા સમયગાળા સુધી આ દવાઓ આપવી એ તમારી તાસીર મુજબ અને તમારા ડાયટ મુજબ નક્કી કરવામાં આવતું હોય છે. માટે આપમેળે આવી દવાઓ, ફાકીઓ ન લેવી જોઈએ. બીજું, જેમને કબજિયાત છે એમણે રાત્રે મોડું ન જમવું જોઈએ. સાંજે સમયસર અંધારું થાય એ સમયગાળા પહેલાં જમી લેવું જોઈએ, જેથી પાચન સારું રહે છે અને કબજિયાતમાં ફાયદો થાય છે. બીજું કે જે લોકો બપોરે સૂવે છે એમને પણ પેટની તકલીફ વધારે જોવા મળતી હોય છે. કબજિયાત હોય તો એમણે બપોરે ઊંઘ કરવી જોઈએ નહીં. ઘણા લોકો કબજિયાતની અંદર પાણીનો એનિમા લેતા હોય છે. પાણીના એનિમાના લીધે તમારા આંતરડાનું અંદરનું પડ ડ્રાય થઈ જાય છે અને મળ બહાર આવવામાં વધારે તકલીફ લાંબા ગાળે કરતું હોય છે અને આંતરડાને નુકસાન પણ કરતું હોય છે. માટે ઘરગથ્થુ પાણીનો એનિમા લેવો જોઈએ નહીં. હવે આપણે જોઈએ કે લાંબા ગાળાના કબજિયાતની અંદર કઈ પંચકર્મ પદ્ધતિઓ કામ આવતી હોય છે. જનરલી જો શરૂઆતનું સ્ટેજ હોય અને કબજિયાતની પ્રોપર પરેજી રાખવામાં આવે અને દવાઓથી સારવાર કરવામાં આવે તો વ્યવસ્થિત થઈ જતું હોય છે. પરંતુ જેમને દવા, ફાકી, ગોળીઓ લેવાની ટેવ પડી ગઈ હોય છે, આ લીધા સિવાય જે લોકોનું પેટ સાફ નથી આવતું એ લોકો માટે પંચકર્મની 2 પદ્ધતિ ખૂબ જ કામ આવે છે. એક છે વિરેચન અને એક છે બસ્તી. આ બંને પદ્ધતિઓ વડે આંતરડાની દિવાલ નોર્મલ થાય છે, પાચન શક્તિ સુધરે છે અને આખી મળત્યાગની સિસ્ટમ સુધરવાના લીધે કબજિયાત કોઈ પણ દવાઓ લીધા વિના કે ગોળીઓ લીધા વિના પેટ સાફ આવે છે અને કબજિયાત મટે છે. સ્વસ્થ રહો, આયુર્વેદ में રહો.